નમસ્કાર મારી માતાઓ, બહેનો, દીકરીઓ. તમને એક પ્રશ્ન પૂછવાનો હતો. શું તમારા પૈસા તમને કમાઈને આપે છે? તમારા પૈસા ઉપર તમને કમાણી છે? તો આ ક્વેશ્ચન એ પૂછવાનો કે આપણું દરેકનું એક ડ્રીમ હોય છે કે ભાઈ ફૂલફિલમેન્ટ છે, ડ્રીમ લાઈફ જીવવી છે, સારી રિટાયરમેન્ટ લાઈફ જીવવી છે. તો આ જીવવા માટે તમારા પૈસા વધારે, તમારા કરતાં વધારે કમાઈને આપવા જોઈએ. તો એના માટે શું કરવાનું? તો સિમ્પલ છે કે 8 માર્ચે ઇન્ટરનેશનલ વુમેન્સ ડે છે. એના નિમિત્તે હું એક નોલેજ સિરીઝ રન કરું છું, જ્ઞાન. અને પાર્ટ 4નો મારો આજનો છે વિડીયો, કે જેના ઉપર એ છે કે ભાઈ તમે તમારું ડ્રીમ લાઈફ જીવવી હોય, તમારા પૈસા ઉપર તમારે કમાણી કરવી હોય, તો તમારે ખાસ ઇન્વેસ્ટમેન્ટ કરવું જરૂરી છે. અને ઇન્વેસ્ટમેન્ટ તમારું એ છે ઇક્વિટીઝ છે, ઇક્વિટી મ્યુચ્યુઅલ ફંડ્સ છે, ગોલ્ડ છે, રિયલ એસ્ટેટ છે. તો એમાં સારી જગ્યાએ તમે કરીને ડાયવર્સિફાઈડ કરી શકો છો, જેથી તમારા પૈસા ઉપર એક સારું વળતર બની શકે, રિસ્ક એડજસ્ટેડ રિટર્ન. બીજો પાર્ટ છે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ, છે અસેટ એલોકેશન. એટલે કે તમારું દરેક જગ્યાએ તમારા જે છે રિસ્ક પ્રમાણે એને અસેટ એલોકેશન કરો, જેથી ડાયવર્સિફાઈ થઈ જાય પોર્ટફોલિયો, અને એક જ અસેટ ક્લાસનું જે છે રિસ્ક ન દેખાય, લિક્વિડિટી બી બની રહે, અને લાંબા ગાળે તમારા ગોલ અચીવ થઈ શકે. ત્રીજો અને મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પાર્ટ છે, દરેક લોકોને ખબર છે, એસઆઈપી. આજના જમાનાની જરૂરિયાત છે કે તમને કાંઈ નથી ખબર પડી તો તમે એક એસઆઈપી થ્રુ એક એક્યુમ્યુલેશન કરી શકો છો. તમારું વેલ્થ તમારા ગોલ આધારિત હોવી જોઈએ, તમારું રિસ્ક પ્રોફાઇલ ખાસ જોજો. અને ખાસ ચોથું, કે જે આ ઓવરઓલ ઇન્ટરનેશનલ વુમેન્સ ડે ઉપર જે આ વિડીયો બનાવવો જોઈએ છે ફાઇનાન્શિયલ લિટરસી, તો તમે સારા બ્લોગ્સ છે, સારા વેબિનાર્સ છે, સારા વર્કશોપ્સ છે, સારી બુક્સ છે, યુટ્યુબ છે, સારા લોકોને ફોલોઅપ કરીને તમે તમારું ફાઇનાન્શિયલ લિટરસી વધારો અને તમારું ફાઇનાન્શિયલ ડ્રીમ્સ છે અચીવ કરો. આ વિડીયો તમને સારો લાગ્યો હોય, મારું ફાઇનાન્શિયલ લિટરસી સારો લાગ્યો હોય, તો તમારા ગ્રુપમાં શેર કરજો. થેન્ક યુ.